गुड मॉर्निंग स्टूडेंट। नाउ स्टैंडर्ड 5 इंग्लिश मीडियम में है क्या बेटा? कलसूर, स्टैंडर्ड 5 कलसूर। नाउ टुडे स्टार्ट यूनिट नंबर 3। हमने लास्ट टाइम देखा था बच्चों, હું પતંગિયું મારા પીલુંનું, હું પતંગિયું मारा पीलूનું। हमने ये ड्राइंग करने के लिए बोला था मैंने, ओके लास्ट टाइम। और हमने स्टोरी भी देखी थी प्यारा पिल्लू की। नेक्स्ट एक्सरसाइज भी मैंने करवाई। ओके नाउ टुडे स्टार्ट। इसी चैप्टर यूनिट में पार्ट 2 है। पार्ट 2 में स्टूडेंट, पार्ट 2 में यहाँ पर एक पोएम है, गीत, जिसने लिखी है सुरेश दलाल है। ये इसके पोइट है, कवि है सुरेश दलाल। उन्होंने ये कविता लिखी है। अमे वन वगड़ा जो बच्चे हैं, बच्चे ना उनकी इच्छाएं क्या बनना है એટલે કે બાળકો શું બનવા માંગે છે તે આ કવિતામાં વર્ણવ્યું છે। ચલો નાउ સ્ટાર્ટ करते हैं। અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વહાણ થઈ महली રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે સંખલાની છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા। શું કહે છે આ કવિતામાં? બાળકો પંખીની પાંખ થઈ અમે વન વગડામાં પાન થઈ ફરકી રહ્યા। બાળકો શું બને છે? वन वगड़ा मतलब कि जंगल में, वन में पान, लीफ होता है ना, तो पान बन के फरकी रही है, मतलब कि ऐसे पेड़ पर ऐसे झूल रहे हैं। ओके, हमें पंखीना गान थई मरकी રહ્યા, तो બાળકો શું બનવા માંગે છે? પંખીના ગાન। અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, દરિયો હોય એમાં વહાણ બનીને મસ્ત મજાથી દરિયામાં ફરી રહ્યા છે એવું કવિ કહેવા માંગે છે, બરાબર। અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા। અહીં શું કહે છે? ઉડતા પતંગિયાને ઝાલવાનું કહે છે, પકડવાનું કહે છે। અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા, તો બીજું શું થવાનું કહે છે? દરિયો થઈને આભને પંપાડવાનું કહે છે। અમે તારલા ઉગાડનાર માળી થયા। गार्डनर होता है ना, गार्डनर इसे माली कहते हैं। ओके, जो फूल पौधे पेड़ पौधे को केयर करता है, बगीचे में पौधों की सुरक्षा करता है। ओके, फूल पेड़ पौधे को पानी देता है। ओके, इसे माली कहते हैं। तारला मतलब कि जो स्काई में हमें जो स्टार दिखाई देते हैं ना, तो उसको उसकी खेती करने वाले माली थया। अमे तारला ने उगाड़नार माली थया। अमे वादळમાં થઈ ધોધમાર વરસી રહ્યા। बच्चे क्या बनना चाहते हैं यहाँ पर? वादळ અને ધોધમાર વરસાદ है ना बनना चाहते हैं। અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા। ધીંગા તોફાન માટે શું કરી રહ્યા છે? તરસી રહ્યા છે। અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે સંખલાની છીપલાને ભેગા કર્યા। संखला चिफला मतलब कि हम दरिया के पास नज़दीक जाते हैं और छिप रहते हैं ना, मोती छिप शंख ऐसे छोटे छोटे, ओके, वो सब उसको इकट्ठे किए हैं। ओके, रजाओना तंबूने डेरा કર્યા, અમે સંખલાની છીપલાઓને ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા। શું કહે છે કે પહાड़ અને ટેકરીઓ, हिल स्टेशन पे हम घूम रहे हैं, हिल पे जा रहे हैं। ओके, वहाँ पर घूम रहे हैं और हम फूल की तरह, फूल कैसे हवा के झोंके आने से बहुत ही खिल जाते हैं। ओके, स्माइल करते हैं, ऐसे ही हम भी झूम रहे हैं, ऐसे बोल रहे हैं। ओके,
ચલો નાવ આમાં બાળકો શું શું થાય છે? તો आपको आंसर लिखना है। આમાં બાળકો વન વગડાના પાન, પંખીના ગાન, દરિયામાં વહાણ, દરિયો, માળી અને વાદળ થાય છે। શું લખશું? આ કવિતામાં બાળકો લખો જોઈએ। આ કવિતામાં બાળકો પાન, વનવગડાના પાન, પંખીના ગાન, દરિયામાં વહાણ, દરિયો, માળી, વાદળ થાય છે। આમાં શું શું થવાનું તમને સૌથી વધુ ગમે? આમાંથી શું થવાનું વધારે ગમે તમને? તો તમારી ઈચ્છા પ્રમાણે લખવું, બરાબર છે? તો હું મારી ઈચ્છા પ્રમાણે કહીશ કે મને વાદળ બનીને ધોધમાર વરસવાનું ખૂબ ગમે। શું? વાદળ બની ધોધમાર વરસવાનું શું ગમે? આમાંથી શું કરવાનું તમને વધુ મન થાય? ચલો હવે શું શું કર્યું છે અહીંયા? ધીંગા અને તોફાન, બરાબર? રજાઓના તંબુના ડેરા કરી નાખ્યા છે, બરાબર? રજાઓ પડી છે તો પછી શંખલાને ચીપલાને ભેગા કરવાનું, પછી હિલ સ્ટેશન ટેકરીઓ પર ફરવાનું। તો મને સૌથી વધારે પહાડ અને ટેકરીઓ પર ફરવું વધુ ગમશે, ફરવાનું, बराबर? घूमना किसे पसंद नहीं है? વધુ ગમે। तो आपको ये आंसर आपके मन मुताबिक लिखना है, ओके? આમાંથી શું થવાનું સૌથી વધુ ગમે? તો તમને આ પ્રમાણે લખી શકો કે મને તારલા ઉગાડનાર માળી થવું ગમે, કે દરિયાને થઈ આભને પંપાળવાનું ગમશે, બરાબર છે? એ તમારે તમારા પ્રમાણે આન્સર લખવાનું। ચલો હવે જૂથમાં બેસો અને કહો, તમે નદીએ, દરિયા કિનારે, કોતરોમાં, રણમાં, ખેતરે, વાડીએ ગયા છો? ત્યાં તમે શું જોયું? ત્યાં જઈ તમે શું કર્યું? सानी मज़ा आई थी? चलो आप नदी किनारे जाते हो, ओके? दरिया के किनारे जाते हो, फिर कोतरो मतलब कि हम घूमने जाते हैं ना, फिर रण प्रदेश में, खेतर में, ओके? वाड़ी गांव में हमारे खेत खलियान होते हैं ना, वहाँ पर आप जाते हो, ओके? तो इसके बारे में आपको यहाँ पर लिखना है। ये आपको योर सेल्फ आंसर करना है, बोलना है, ओके? ઓનલી બોલના હે। વાંચો ને શોધો ને વિચારો। ગીતમાં આવું કોને થાય છે? ગીત ગાવાની અમને મજા પડી। કોને થાય છે? ગીત ગાવાની અમને મજા પડી બાળકોને। કોને? બાળકોને। પવન આવતા અમે નાચવા લાગ્યા। પવન આવતા કોણ નાચવા લાગ્યું? બાળકોને પંખી બની ગીત ગાવાની મજા પડી, બરાબર? પવન બીજું, પછી અમારું વજન ઓછું થયું। હવે અમારું વજન ઓછું થયું તો કોનું વજન ઓછું થયું? દરિયા અને મહાણને મહાલી રહ્યા, પછી ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, પછી દરિયો આભને પંપાડી રહ્યા અને માળી થઈ તારલાને ઉગાડી રહ્યા, વરસાદ ધોધમાર વરસી રહ્યો, ધીંગા તોફાન તરસી રહ્યા। તો બાળકોનું વજન, બરાબર? બાળકો અમે ખિસ્સામાં શંખ અને ત્રીજું, અમે નાના મોટા તારા ઉછેર્યા। કોણ ઉછેરે? બાળકો માળી બની તારા ઉછેર્યા, બરાબર? પવન આવતા અમે નાચવા લાગે તો ફૂલો, બરાબર? અમે ખિસ્સામાં શંખ અને છીપલા ભર્યા તો કોણે ભર્યા? બાળકોએ। આ કવિતામાં બાળકોની જ વાત છે, એટલે બાળકોએ જ આ બધી પ્રવૃત્તિઓ કરી છે। સરખા ઉચ્ચાર શબ્દને જોડીને લખો। ફરકી, મરકી। ચલો यहाँ ફરકી, મરકી, મહાલી, ઝાલી। તો આપણે અહીંયા લખીશું
મહાલી ઝાલી. પછી ત્રીજું પંપાળી માળી. પંપાળી માળી. પછી ચોથું છે વરસી તરસી. વરસી તરસી. પાંચમું છે ડેરા ભેગા. ડેરા ભેગા. પછી છઠ્ઠું છે ઘૂમી ઝૂમી. ચલો હવે ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. અમે ધૂળ બની ઉડી રહ્યા. અમે ધૂળ બની ઉડી રહ્યા. સૌની આંખમાં જઈ શું કરીશું આપણે? બળી બેસી ભળી ચોટી. કોઈની આંખમાં જઈને ભળી જઈએ, ચોટી જઈએ. અમે ધૂળ બની ઉડી રહ્યા. સૌની આંખમાં જઈ ચોટી રહ્યા કે બેસી રહ્યા. બેસી રહ્યા. બરાબર. ચલો નહીં તો હવે બળી રહ્યા. બરાબર છે. અમે કાંટા થઈ ચોટી પડ્યા. સૌના કપડાં ને વળગી પડ્યા. કાંટા વળગી પડે, સળગી, તરાઈ, ભરાઈ. ભરાઈ પડ્યા, વળગી પડ્યા. બરાબર. અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા. સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા. કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા. સૌના હાથમાં થઈ. કાંકરા તો રમવાની વસ્તુ છે ને. ગાય વાંચી નાચી તો રમી રહ્યા. બરાબર. રમી. સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો. તેની સામે ખરા નિશાની કરો. અમે પાન થઈ ફરકી રહ્યા. અમને ઝાડ પર બેસવાની મજા આવી. અમે જ પાંદડા બની ગયા. સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ. ઝાડ પર બેસવાની મજા આવી. પાન બની ફરકી રહ્યા. તો શું થાય? પાન બની ફરકી રહ્યા તો ઝાડ પર બેસવાની મજા આવી કે અમે જ પાંદડા બની ગયા. બરાબર છે. હવે અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા. અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. અમે દરિયામાં ખૂબ રમ્યા. અમે દરિયા કિનારે ટહેલ્યા. અમે વહાણમાં બેસીને મહાલવા ગયા. બરાબર. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. વાહનમાં બેસી પહાડોમાં ફર્યા. પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો. અમે પહાડ અને ટેકરીઓ ધીમે ધીમે ખૂબ ફર્યા. બરાબર. હવે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. અમને ક્યારેય તોફાન કરવાની મજા આવે છે. ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન થયું રહ્યું. તોફાન મસ્તી અમે કાયમ તૈયાર નહીં. ચલો ખૂબ તોફાન મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા. રાત્રે અમે મોજની છલકથી આભને ગેલીપચી કરીએ છીએ. અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. બરાબર. હવે આપેલા શબ્દો ફટાફટ બોલો. કાન, જ્ઞાન, ખાન, ગાન. ચલો ફરીથી. કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, ભાન, માન, રાન, વાન, સાન, સાન. મોટેથી ગાઓ. પટપટ પટપટ પાન, ઝટપટ ઝટપટ તાન, સનસન સનસન સાન, ધડ 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 ધાન. ચલો ગાઈએ ગીત. પતંગિયા આંગળીને અડાડશું ના. આ ગીત તમારે ગાવાનું છે. સાંભળો, વાંચો, શોધો, વિચારો અને લખો. સાંભળો પહેલાં. બરાબર. પછી વાંચો, શોધો, વિચારો અને લખો. તમારા શિક્ષક નીચેના 2 ફકરા વાંચશે. શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અમાંથી જોઈને મોટેથી બોલો. ચલો હવે અનિરુદ્ધની જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના દોસ્ત તો અનિરુદ્ધના દોસ્તને આ મોટેથી બોલવાનું છે. બરાબર.
અહીં છે, અહીંયા આવશે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે. કોનો? ભદ્રેશને. અહીંયા આવશે જીવજંતુઓનો ડર લાગે છે. હવે આવશે ભદ્રેશ. આ ભદ્રેશ કહે મને. આ તેની જગ્યાએ શું આવશે? ભદ્રેશ કહે મને કરડી જાય તો ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો અનિરુદ્ધ કહે જીવજંતુ. અહીંયા જીવજંતુ તો કેટલા નાના નાના હોય એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો. તો અહીંયા હોય પછી એમની જગ્યાએ જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકી જો. બરાબર. હવે તેને તે બધા ગમી જશે અને ભદ્રેશને જીવજંતુ ગમી જશે. બરાબર. ચલો કયું લખાણ સારું લાગે? તો આ લખાણ. બરાબર. બંને વાક્યમાં શું ફરક છે? તો અહીં જો એમ તો જોવા જઈએ ને તો ગ્રામરની દ્રષ્ટિએ આ વાક્ય સારું લાગે, કેમ કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના દોસ્ત ભદ્રેશને તેનો ડર લાગે છે. તો અનિરુદ્ધના દોસ્ત એની કરતાં ભદ્રેશ, અહીંયા અનિરુદ્ધની જ વાત છે ને, તો આ વાક્ય એમ ગ્રામરની દૃષ્ટિએ સારું છે. અને અહીં જુઓ, નામની જગ્યાએ એના સર્વનામ લીધા, એટલે કે જો અનિરુદ્ધને દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે, તો અનિરુદ્ધનો દોસ્ત એટલે કે તેના દોસ્તને નામની જગ્યાએ આપણે તેનાનો ઉપયોગ કર્યો છે. બરાબર. તો એવી રીતે તે કહે મને કરડી જાય તો. હવે ભદ્રેશ દરેક વખતે આપણે વાક્યમાં નામ નથી બોલતા. બરાબર છે. ચલો હવે અનીસભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. અનીસભાઈના નાના તો અહીંયા તેમના. બરાબર. રેશમાની આંગળી ઊંચી કરી, તો રેશમાએ તેની. બરાબર. રેશમાની એની પોતાની જ કરી છે ને, એટલે તેની. ભદ્રાના મિત્રને મળી. ભદ્રા તેના મિત્રને મળી. ચકલીના માળામાં મૂક્યા. ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા. બધા બાળકોના દફતર ઉચક્યા. બધા બાળકે પોતાના દફતર ઉચક્યા. હવે જોડકા જોડો. ચલો અહીંયા છે અનિરુદ્ધ ભદ્રેશને ડબ્બીમાં જીવજંતુ, તો તેને, તેમને, તેના, તેમનો, તેમાં. ચલો અનિરુદ્ધના, તેના, પછી ભદ્રેશની, તેને, ડબ્બીમાં, તેમાં. બરાબર. પછી જીવજંતુઓને, તેમને, અને જીવજંતુઓનો તો તેમનો. બરાબર. આ રીતે જોડકા જોડવાના છે. ચલો બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. ચલો બાળક, આ ગ્રામરનો એક ભાગ છે. બરાબર છે. તો હું તમને આનો ગ્રામર વ્યવસ્થિત અલગથી નોટબુકમાં લખાવીશ. બરાબર છે. તો અત્યારે તમે આ બુક્સને ફોલો કરો. બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. બાળકો, તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? તમને બાળકોને ખબર છે? તો અહીંયા શું આવશે? બાળકો, તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? કીડીની જગ્યાએ આપણે તેને વાપરીએ. તેને કેટલા પગ હોય છે? તો તમને ખબર છે? બાળક. બરાબર છે. તો આપણે આ રીતે બોલીશું. તો અહીંયા લખીશું બાળકો, તમે કીડી
જોઈ છે તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે? તમને ખબર છે? ચલો હવે બીજું. મંકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો? મને મંકોડાને મને અહીંયા મને બરાબર. મંકોડાના મારા ચટકાના સ્વાદ અહીંયા મંકોડો ચેકી નાખવા મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ હોય છે? ચલો મંકોડાને કેટલા પગ હોય છે? ગયા વખતે મેં કરાવેલા તમને 6, કીડીને પણ 6 બરાબર છે. અહીંયા લખીશું મંકોડો પૂછે, ભાઈ ઓ બહેનો ઓળખો છો? મને મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહું મારે કેટલા પગ છે? મારે કેટલા પગ છે? બરાબર. ચલો ના બાળકો દેડકાને તો બાળકોએ તમે જોયા હશે તો કહો કેટલા પગ હોય છે? બાળકો દેડકાને તો તમે જોયા હશે, કહો કેટલા પગ હોય છે? તેની દેડકાની જીભ જોઈ તેની જીભ જોઈ તે શ્વાસ જોઈ દેડકો તે શ્વાસ લે ત્યારે દેડકાનું તેનું પેટ અહીંયા દેડકાનું છીકવાનું તે શ્વાસ લે ત્યારે તેનું पेट કેવું हाले છે नहीं? चलो अभी यहाँ पर इस तरह से ये सेंटेंस आपको फिलअप करना है. ओके, ये रॉन्ग वाले सेंटेंस नहीं लिखना है. ओके, चलो नेक्स्ट. ઈયળો બોલી, અમને ઈયળોને ઓળખો છો? ઈયળો અમે ઈયળો બોલી, અમને ઓળખો છો? ये नहीं लिखना है. ओके, ઈયળો તો બધે જ હોઈએ, અમે બધે જ હોઈએ, અનાજમાં, વૃક્ષ પર, શાક, ફળ, ફૂલમાં. તમને ભાવે એ બધું અનાજ, શાક, ફળ, ફૂલ, વનસ્પતિ ઈયળો અમને તમને ભાવે એ ઈયળો બોલી. હવે તમારે કેવું લખવાનું છે? ચલો હું બોલું છું, તમારે લખવાનું. ઈયળો બોલી, અમને ઓળખો છો? અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક, ફળ અને ફૂલમાં. તમને ભાવે એ બધું અનાજ, શાક, ફળ, ફૂલ તો બધું અમને ભાવે. આ બધું છેકી નાખવાનું બરાબર. આ બધું લખવાનું. આ બધું છેકી નાખવાનું બરાબર. આ બધું કંઈ લખવાનું નથી. ચલો નેક્સ્ટ. આપેલા શબ્દ ઉપરથી 4 ફકરામાં કયા શબ્દને બદલે વપરાય તે લખો. તેને, કીડીને અને દેડકાને. આપેલા શબ્દ ઉપરના 4 ફકરામાં કયા શબ્દને બદલે વપરાય તે લખો. ચલો હવે તમે. હવે તમે કયા શબ્દને બદલે વપરાય છે? તમે. અહીં તમે શોધવાનું છે.
ચલો મને કોના શબ્દ, ચલો આ બીજું છે મને, તો મને જુઓ મંકોડા હે ને, મંકોડો બરાબર છે, તો અહીંયા લખીશું મંકોડો. અને બીજું કોના બદલે વપરાયું છે, મને ક્યાં આવે છે બીજી જગ્યાએ, તો શોધવાનું છે અને લખવાનું છે બરાબર છે. પછી તેની કોની જગ્યાએ બદલે, અહીંયા તેની ક્યાં છે જુઓ, તેની આવ્યું, તેની કોને બદલાવી વપરાય છે, તે દેડકાની, તો અહીંયા લખીશું દેડકાને બદલે બરાબર, દેડકાને બદલે. તો તે કોના બદલે વપરાયું છે, અહીં છે તેનું તે, ચલો તે પણ દેડકાને બદલે, જુઓ દેડકો હે ને, તે તો દેડકો, અહીંયા લખવાનું દેડકાને બદલે બરાબર. અમે એટલે ઈયળો, જો અહીંયા ઈયળો બરાબર, તો ઈયળો. તમને કોના, જો તમને એટલે માણસોને, અહીંયા માણસોને બરાબર છે. મારા, તો મારા શબ્દ ક્યાં છે, ડાર્કવાળા શબ્દ જોવાનું, મારા, તો જો અહીંયા મંકોડા માટે હે ને, જો મારા, તો મારા કોના બદલે વપરાય છે, મંકોડાને બદલે. ચલો હવે તેનું ક્યાં છે જુઓ, તેનું તો દેડકાને બદલે, કોના બદલે, દેડકાનું બરાબર. અમને એટલે ઈયળોને બરાબર, અમને એટલે ઈયળોને. અને તેને એટલે દેડકાને બરાબર, દેડકાને. ચલો હવે તમે કોના બદલે વપરાય છે, જુઓ તમે બાળકોના બદલે, કોના બદલે વપરાય છે, બાળકોના ને. ચલો હવે ફકરામાં રંગીન શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ફકરો ફરીથી લખો બરાબર છે. અનિરુદ્ધે એક કૂદું પકડ્યું, તેને, અહીંયા શું આવશે, તેને, પહેલું અહીંયા તેને લખવાનું, તેને ડબ્બીમાં બંધ કર્યું બરાબર છે. તેને, અનિરુદ્ધે એક કૂદું પકડી તેને ડબ્બીમાં બંધ કર્યું. અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું, તો તેણે, અહીંયા શું હશે, તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. અનિરુદ્ધે એક ફૂંદું પકડ્યું અને ફૂંદાને ડબ્બીમાં બંધ કર્યું, તો ફૂંદાને. તેણે, અહીંયા શું હશે, તેને ડબ્બીમાં બંધ કર્યું. અનિરુદ્ધે ભદ્રેશને, તો તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. ભદ્રેશે ડરતા ડબ્બીમાં જોયું, તો ભદ્રેશે, તેણે ડરતા ડબ્બીમાં જોયું. ડબ્બીની અંદરનું ફૂંદું પતંગિયા જેવડું હતું. ડબ્બીની અંદર, તેની અંદરનું ફૂંદું પતંગિયા જેવડું હતું. ફૂંદાની પાંખ ઝીણા ઝીણા ટપકા હતા. તેના પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. ભદ્રેશની બીક જતી રહી, તો તેની બીક જતી રહી. ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું, અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી, તો ભદ્રેશે, તેણે અનિરુદ્ધને કહ્યું, તારા કારણે ભદ્રેશની બીક, મારી બીક, અહીંયા તારા અને અહીંયા મારી
બીક જતી રહી. હવે ભદ્રેશ અનુરીતને પાક્કો દોસ્ત હતો. હવે આપણે બંને પાક્કા દોસ્ત. શું આવશે? આપણે બંને. બરાબર. ચલો હવે નેક્स्ट. चलो ये बच्चों एक्सरसाइज बहुत बड़ी, ये वीडियो बहुत लंबा है तो यहाँ से हम नेक्स्ट वीडियो लेक्चर में कवर करेंगे. ओके बाय, टेक केयर, बाय बाय, सी यू अगेन.